વૃંદાવન 5000થી વધારે મંદિરોનું શહેર, સદીઓથી શાંતિની શોધમાં નીકળેલા સંતો માટે આ અંતિમ મુકામ છે. પરંતુ આજે આ પ્રાચીન શહેરમાં સૌથી મોટો અવાજ કોઈ મંદિરના લાઉડસ્પીકરમાંથી નહીં, પણ લોકોના હાથમાંથી ગુંજી રહ્યો છે. એ અવાજ છે પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજ, જેને આપણે પ્રેમાનંદ મહારાજ કહીએ છીએ. તેમના 1 કરોડથી વધારે ફોલોઅર્સ માટે તેઓ એક જીવંત ચમત્કાર છે. એક એવા સંત જે રોજે રોજ મૃત્યુને હરાવે છે, પરંતુ તેમના ટીકાકારો માટે, તેમના માટે તે એક એવો પોઈન્ટ છે જ્યાં રૂઢિચુસ્તતા અને આધુનિક સમય એ બંનેનો ટકરાવ છે. તેમની લોકચાહનાને સમજવા માટે પહેલા તમારે તેમની પીડાને સમજવી પડશે કે આ માત્ર આશ્રમમાં બેઠેલા કોઈ સામાન્ય સાધુ નથી. આ એક એવા વ્યક્તિ છે જેમનું શરીર મેડિકલ સાયન્સના તમામ તર્કની વિરુદ્ધ જઈને પણ ટકી રહ્યું છે. પોલિસિસ્ટિક કિડની ડિસીઝ એટલે કે PKDના કારણે તેમની બંને કિડની લગભગ ફેલ થઈ ચૂકી છે અને બંને કિડનીનું ફંક્શન જે છે એ સાવ નજીવું છે. છેલ્લા 18 વર્ષથી તેમણે ટ્રાન્સપ્લાન્ટની ના પાડી દીધી છે, કેમ કે તેઓ પોતાની બંને જે ફેલ થયેલી કિડની છે એને રાધા અને કૃષ્ણ માને છે. તેઓ બીમારીને રોગ નહીં પણ પ્રભુની મરજી માને છે, અને જે હાલતમાં દર્દી પથારીવશ હોય ત્યાં એવી હાલતમાં તેઓ રોજ ડાયાલિસિસ કરાવે છે અને રાત્રે 2 વાગે પણ વૃંદાવનની ગલીઓમાં ઉપદેશ આપે છે કે પીડા માત્ર મારા શરીરને છે, મને નહીં. પરંતુ તેમના માટે ઇન્ટરનેટ થકી મળેલી આ જે નવી ફેમ છે એ એકદમ નવો જ પડકાર પણ છે. લોકચાહના વધી રહી છે, પણ એમનો સંઘર્ષ જે છે એ જૂનો છે. અનિરુદ્ધ કુમાર પાંડે તરીકે જન્મેલા પ્રેમાનંદ મહારાજે 13 વર્ષની ઉંમરે જ રાત્રે 3 વાગે ઘર છોડી દીધું હતું અને નીકળી ગયા હતા, અને વર્ષો સુધી ગંગા નદીના કિનારે સંન્યાસી બનીને આકાશ વૃત્તિનું પાલન કર્યું. આકાશ વૃત્તિ એટલે માંગવું નહીં, કામ કરવું નહીં. જો નસીબ ભોજન આપે તો ખાવું, નહીતર ભૂખ્યા રહેવું, એવા જીવનનું પાલન કર્યું છે. એ ભૂખ્યો તપસ્વી આજે ભારતનો સૌથી વાયરલ ગુરુ છે. ક્રિકેટના લેજેન્ડરી બેટ્સમેન વિરાટ કોહલી હોય કે પછી બોલિવૂડના સ્ટાર્સ હોય, બધા તેમના આશ્રમ રાધા કેલી કુંજમાં લાઈન લગાવીને ઊભા હોય છે. અહીંયા તેઓ આશીર્વાદ માટે નથી આવતા, પણ ટ્રુથ બોમ્બ્સ માટે આવે છે. આ ટ્રુથ બોમ્બ એટલે 60 સેકન્ડ કે 1 મિનિટનો કે 2 મિનિટનો જે ટાઈમ છે, જ્યાં મહારાજજી જે છે તેમના અહંકારને તોડી નાખે છે. અને આ જ જે અંદાજ છે તેમનો, એ ઇન્સ્ટાગ્રામના અલ્ગોરિધમને પસંદ છે, એટલે તેઓ વાયરલ થઈ રહ્યા છે. પણ જ્યારે રૂઢિચુસ્ત વિચારો આજની ઓડિયન્સની વચ્ચે સ્ટ્રીમ કરવામાં આવે છે, ત્યારે ઘર્ષણ થવાનું જ છે, અને એવું ઘર્ષણ થયા પણ કરે છે. 2023નો એ ટાઈમ હતો જ્યારે તેમને એક ભયંકર લેવલે વિરોધનો સામનો કરવો પડ્યો. એક વાયરલ ક્લિપમાં તેમણે સંબંધો વિશે વાત કરતી વખતે એવું કીધું કે લગ્ન પહેલાના જે સંબંધો છે એ એઠા ભોજનની સાથે તેમણે સરખાવ્યા. એમણે દાવો કર્યો કે આજના જમાનામાં 100માંથી માંડ 2 કે 4 છોકરીઓ હશે જે પવિત્ર હશે. પવિત્ર શબ્દ તેમણે વાપર્યો હતો. એટલે એમના ભક્તો માટે તો આ એક કામ વાસના કે વાસના વિશેનું જ્ઞાન હતું, પણ નારીવાદીઓ અને ટીકાકારો માટે આ મેસોજીની હતી. એક સાધુ દ્વારા આપવામાં આવતું કેરેક્ટર સર્ટિફિકેટ હતું, જે સ્ત્રીઓને આધુનિક અધિકારોથી નહીં પણ પ્રાચીન પવિત્રતાના માપદંડથી જોતી રહે છે. અને મુસીબત માત્ર ઓનલાઈન નથી, રસ્તા પર પણ તેમણે વિરોધનો સામનો કર્યો, કેમ કે તેઓ રાત્રિ પરિક્રમા કરતા. રાત્રિ પરિક્રમામાં હજારો ભક્તો ઉમટી પડતા, એટલે અવાજ અને ભીડ એટલા વધી જાય કે ત્યાંની NRI ગ્રીન કોલોની જે છે ત્યાંના રહીશોએ બળવો પોકારી દીધો. તેમણે ફરિયાદ કરી કે રાતની ઊંઘ હરામ થઈ ગઈ છે, એમ્બ્યુલન્સ જે છે એ અટકી જાય છે, લોકો હોસ્પિટલ પહોંચતા અટકી જાય છે, બાળકો ડરે છે. એટલે આ એક ક્ષણ હતી જ્યાં એક સંત છે એ પોતાના ધર્મનું પાલન કરતા હતા, અને નાગરિકો જે છે એમના હક, આ બંને વચ્ચે પણ સંઘર્ષ થયો. એટલે મહારાજજીએ પીછેહઠ કરી અને પરિક્રમા રોકી. અને એ ટાઈમે પણ સવાલ એ જ હતો ને, કદાચ એ વ્યવસ્થિત જ હતો, કે ભક્તિના નામે આટલી બધી અવ્યવસ્થા તો આપણે શું કામ ચલાવી લેવું. સાધુ સમાજમાં પણ એમની સામે અમુક જગ્યાએ રોષ જોવા મળ્યો છે. એટલે જગતગુરુ રામભદ્રાચાર્ય વાળો કિસ્સો ફેમસ છે કે એવા વિદ્વાનોએ જાહેરમાં તેમને પડકાર્યા, તેમને નકારી કાઢ્યા અને તેમના જ્ઞાન પર સવાલ ઉઠાવ્યા. એટલે ભારતીય આધ્યાત્મિક જગતમાં પણ એક હેરાર્કી હોય એવો માહોલ એ ટાઈમે બન્યો હતો.
અને પ્રેમાનંદ મહારાજનો આ ઇન્સ્ટા અલ્ગોરિધમ સંચાલિત જે ઉદય થયો, વાયરલ થયા અને પછી જે ઉદય થયો, એ ઘણા લોકોને ખટકી રહ્યો છે. એટલે સવાલ એ થાય કે આખરે આ પ્રેમાનંદ મહારાજ છે કોણ? કે આધુનિક સમયમાં રહીને સ્ત્રીઓના ટીકાકાર છે? કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે પછી વ્યવસ્થાને તોડનાર છે, કે પછી એક તપસ્વી છે જે માત્ર મનોબળથી રોજે રોજ મૃત્યુને હરાવી રહ્યા છે અને ભટકેલી પેઢીને શરીર અને આત્માનું કડવું સત્ય બતાવી રહ્યા છે. એટલે ઇન્ટરનેટ ભલે તેમને ટ્રોલ કરે કે પૂજે, પણ પ્રેમાનંદ મહારાજ જે હિંમત સાથે રોજે રોજ પોતાના શરીરને હરાવીને જીવી રહ્યા છે, મેઇન તો તેમની પાસેથી શીખવાનું એ છે. ધર્મનું જે જ્ઞાન તેઓ આપી રહ્યા છે એ તો આપણા બધા માટે બોનસ છે. નમસ્કાર.